નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે આ વર્ષે સોયાબીનનું વાવેતર કેટલું થયું છે અને આ વર્ષે સોયાબીનના ભાવમાં કેવું રહેશે તેના વિશે વાત કરવાની છે। તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી। તો મિત્રો ચાલુ ખરીફ સિઝન 2024માં ગુજરાતના સોયાબીનનું વિક્રમી વાવેતર જોવા મળ્યું છે। ખેડૂતોએ લગભગ 3 લાખ હેક્ટરમાં પ્રોટીનથી ભરપૂર શીંગનું વાવેતર કર્યું છે, જે 2020થી છેલ્લા 5 વર્ષમાં વાવેલા વિસ્તાર કરતાં બમણું થયું છે। તો મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ભારતમાં સોયાબીનની ખેતીનો સિંહ ફાળો અનુક્રમે 53 લાખ હેક્ટર અને 50 લાખ હેક્ટર હોવા છતાં ગુજરાતમાં જોવા મળેલી વૃદ્ધિ નાના આધાર સાથે ઘણી વધારે છે। દાખલા તરીકે છેલ્લા 5 વર્ષમાં મધ્યપ્રદેશમાં સોયાબીનનું વાવેતર 58 લાખ હેક્ટરથી ઘટીને 53 લાખ હેક્ટર થયું છે, જ્યારે મિત્રો મહારાષ્ટ્રમાં 42 લાખ હેક્ટરથી વધીને 50 લાખ હેક્ટર થયું છે। તો ગુજરાત સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે સોયાબીનનો પાક જે અગાઉ રાજ્યના કેટલાક આદિવાસી વિસ્તારો પૂરતો મર્યાદિત હતો તે ઝડપથી પ્રવેશ કરી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે મગફળી અને કપાસના વાવેતર માટે જાણીતું છે। તો 2020માં 1.48 લાખ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું હતું। તેની સરખામણીમાં ખરીફ 2023 દરમિયાન વાવેતર વિસ્તાર વધીને 2.66 લાખ હેક્ટર થયો હતો। આ વર્ષે તે લગભગ 3 લાખ હેક્ટરને સ્પર્શી ગયો છે। આ વધારો સોયાબીન ઉત્પાદનોની વધતી માંગ અને ખેડૂતો દ્વારા મેળવેલા મહેનતાણાને આભારી છે। ખેડૂતોને સોયાબીન ઉગાડવામાં વધુ નફાકારક લાગે છે, તેથી રાજ્યમાં વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે। અગાઉ દાહોદ અને છોટાઉદેપુર અને તેની આસપાસના આદિવાસી જિલ્લાઓમાં પાક મોટાભાગે મર્યાદિત હતો, હવે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશ તરફ ફેલાઈ રહ્યું છે, તેમ ગુજરાત સરકારના કૃષિ નિયામક S.J. સોલંકીએ જણાવ્યું હતું। તો રસપ્રદ વાત એ છે મિત્રો કે જૂનાગઢ જિલ્લો સૌથી વધુ વાવણી ધરાવે છે, જ્યારે સૌરાષ્ટ્ર પ્રદેશ 1,43,300 હેક્ટર સાથે વાવણીમાં મોખરે છે। મુખ્યત્વે અરવલ્લી, દાહોદ અને છોટાઉદેપુર જેવા આદિવાસી જિલ્લાઓમાં પણ સોયાબીનનું ઊંચું વાવેતર જોવા મળ્યું હતું। ખેડૂતો કહે છે કે કપાસ અને મગફળી જેવા પરંપરાગત રોકડિયા પાકોની સરખામણીમાં સોયાબીનનું વાવેતર કરવું સસ્તું છે। કપાસ અને મગફળીની તુલનામાં સોયાબીનની ખેતી ઘણી સસ્તી અને ઓછી શ્રમવાળી છે। બીજું, પ્રાણીઓથી ખાઈ જવાનો પણ ભય નથી, તેથી પાક તેમના જોખમથી બચી જાય છે। તેથી અમે અમારા ગામમાં ઘણા ખેડૂતો સોયાબીનની ખેતી કરતા જોઈ રહ્યા છીએ, ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ખેડૂતે જણાવ્યું હતું। તો મિત્રો આ ખરીફ સિઝનમાં ભારતમાં સોયાબીનનું વાવેતર 125 લાખ હેક્ટરમાં થયું છે, જે 2023માં 123 લાખ હેક્ટરની સરખામણીમાં થોડું વધારે છે।